નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। ભર ઉનાળે ગુજરાતમાં જામશે ફરી એકવાર ચોમાસા જેવો માહોલ। જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી છે। આજે રાત્રિના સમયગાળા દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની ચિંતાજનક આગાહી સામે આવી છે। ભર ઉનાળાની અંદર ગુજરાત રાજ્યમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં જાણે આભ ફાટી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। મિત્રો, આજે જાણી લેજો કે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર ફરી એકવાર ચોમાસું બેઠ્યા હોય તેવા સમાચાર સામે આવ્યા। કચ્છના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો ગુજરાતની અંદર એન્ટ્રી મારતા જોવા મળી રહ્યા છે। કચ્છના ઉત્તરીય કચ્છના વિસ્તાર, પાકિસ્તાનના કેટલાક વિસ્તારોની અંદર વાતાવરણમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે મેઘતાંડવ શરૂ થઈ ગયું છે। સૌરાષ્ટ્રના અમુક વિસ્તારની અંદર વાતાવરણીય અસ્થિરતા જોવા મળી છે। અત્યારે ગુજરાતના જાણીશું કયા કયા વિસ્તારની અંદર માવઠાને લઈને નવી આગાહી કરવામાં આવી છે। એટલું જ નહીં મિત્રો, આજની રાત્રિથી લઈને આવનારી 19 અને 20 તારીખ સુધી ગુજરાતમાં કયા કયા વિસ્તારની અંદર હજુ પણ વરસાદની રહેલી છે આગાહી, માવઠાની રહેલી છે આગાહી। હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે મિત્રો આગાહીમાં જણાવ્યું છે કે અત્યારે તમે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈ શકો છો, પાકિસ્તાનના વિસ્તારો તરફ રચાણું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ। પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતના વાતાવરણમાં દિવસે ને દિવસે ચેન્જીસ થઈ રહ્યા છે। અત્યારે ગુજરાતના વાતાવરણમાં ઠંડી જેવું વાતાવરણ જોવા મળ્યું છે। ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર, વાવ, થરાદના વિસ્તારની અંદર વાતાવરણમાં ધીમે ધીમે અત્યારે વરસાદની શરૂઆત થતી જોવા મળી છે। મિત્રો, તમે જોઈ શકો છો અમુક વિસ્તારની અંદર તો માવઠારૂપી વરસાદ અને વીજળીના ચમકારાની સાથે ફરી એકવાર જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આજે મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાત, કચ્છના અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારની અંદર આ સાથે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં આકાશમાં મિત્રો મેઘગર્જના સાથે વાદળો બંધાતા હોય તેવા સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર। આગામી 3 કલાકની અંદર ગુજરાતમાં ફરી એકવાર મેઘતાંડવ શરૂ થશે। કયા કયા વિસ્તારની અંદર માવઠાની શરૂઆત થઈ ગઈ છે એમના વિશે વાત કરીશું। મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો આવનારી 24 કલાકની અંદર અને મિત્રો 19 માર્ચના રોજ ગુજરાતમાં હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપી દેવામાં આવી છે। આપણે મિત્રો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો જાહેર થયો છે એ નકશા વિશે વાત કરીશું। કયા કયા વિસ્તારની અંદર અત્યારે વરસાદ પડી ગયો છે અને કયા કયા વિસ્તારની અંદર આવનારા દિવસોની અંદર હજુ પણ વરસાદની રહેલી છે આગાહી। હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર કરી દેવામાં આવ્યો છે, જેમાં મિત્રો કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠાના આ વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો આ જિલ્લાઓની અંદર અત્યારે 40થી લઈને મિત્રો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। જ્યારે હવે પછી આ વરસાદી સિસ્ટમની અસરો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિભાગોમાં, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢના વિસ્તારની અંદર વરસાદની રહેશે આગાહી અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ આગામી 3 કલાકની અંદર હળવા વરસાદી ઝાપટાની શરૂઆત થતી જોવા મળવાની છે। પરંતુ મિત્રો આવતીકાલે ગુજરાતના અંદાજે 90% સુધીના વિસ્તારોમાં મેઘગર્જના સાથે તોફાની પવનો સાથે વરસાદ પડશે। મિત્રો, કચ્છના વિસ્તાર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરના વિસ્તારની સાથે સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરના વિસ્તારની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જો વાત કરીએ તો ભરૂચ, સુરત, તાપી છે, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારની અંદર ફરી એકવાર ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। મિત્રો, આ માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં ગુજરાતમાં માવઠાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સાથે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। અને તમે જ્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો ત્યાં શું અત્યારે મિત્રો વરસાદ પડી રહ્યો છે એ પણ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। હાલ મિત્રો આપણે જણાવી દઈએ તો ગુજરાત માટે અત્યારે માવઠાની આગાહી, ગાજવીજ સાથે તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। વાવાઝોડાની પણ આગાહી દર્શાવવામાં આવી છે। મિત્રો, અત્યારે જોઈ શકો છો બીજી તરફ મિત્રો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોની અંદર, દક્ષિણ ગુજરાતના વિસ્તાર, મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ વીજળીના ચમકારાની સાથે મેઘગર્જના શરૂ થશે। સૌરાષ્ટ્ર કચ્છના વાતાવરણમાં, ઉત્તર ગુજરાતના વિસ્તાર, મધ્ય પૂર્વ ગુજરાતના વાતાવરણમાં પણ અત્યારે માવઠાની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે।
તાપમાનની અંદર મિત્રો જો વાત કરીએ તો છેલ્લા 2-3 દિવસથી તાપમાનની અંદર ઘટાડો થયો છે અને આવનારા મહિનાના બીજા માવઠાને લઈને પણ મિત્રો અત્યારે આગાહી છે એ કરવામાં આવી રહી છે. તમે અત્યારે જોઈ શકો છો સમગ્ર ગુજરાતના વાતાવરણમાં દિવસે ને દિવસે વાતાવરણની અસ્થિરતા, જેમાં મિત્રો 19 અને 20 માર્ચ આ 2 દિવસ ગુજરાત માટે ચોમાસા જેવા સમાચાર સામે આવ્યા, કારણ કે બંગાળની ખાડીમાં પણ નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે. નવી વરસાદી સિસ્ટમો સક્રિય બનતી હોય અને એમના કારણે અને ઉત્તર ભારતના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી પણ કરવામાં આવી છે અને અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારોમાંથી વરસાદી સિસ્ટમ આગળ આવશે ત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા લાવશે, વાતાવરણમાં પલટો જોવા મળશે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે મુંબઈના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આ સાથે પૂર્વીય ભારતના વિસ્તાર અને દક્ષિણ ભારતના વિસ્તાર કેટલાક વિસ્તારોમાં તો છેલ્લા 2 દિવસથી કરા સાથે માવઠાની પણ આગાહી સામે આવી છે. છેલ્લા 2 દિવસથી મિત્રો દક્ષિણ ભારતના વિસ્તારોમાં જાણે ચોમાસાનું આગમન થયું હોય, નૈઋત્યના ચોમાસાનું આગમન થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, કારણ કે બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારની અંદર નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ગુજરાતના વાતાવરણની અંદર તમે જોઈ શકો છો અત્યારે મિત્રો સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આપણે જાણીએ તો કચ્છના વાતાવરણની અંદર હવે પછી બપોરના સમયગાળા દરમિયાન ગરમીમાંથી ગુજરાતવાસીઓને રાહત મળશે, પરંતુ ફરી એકવાર વાદળિયું વાતાવરણ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના વિસ્તારની સાથે કચ્છના વિસ્તારની અંદર પણ વાદળિયું વાતાવરણ, વરસાદી છાપટા પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી છે. કચ્છના કેટલાક ભાગોમાં પણ મિત્રો અત્યારે વરસાદ શરૂ થયાના સમાચાર સામે આવ્યા. ગુજરાતના વાવ, થરાદ, બનાસકાંઠા આજુબાજુના વિસ્તારની અંદર અત્યારે રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં, જેસલમેર લાગુના વિસ્તારની અંદર ભારે ઝાપટા, તો મિત્રો અમુક વિસ્તારની અંદર પવનની સાથે કરાની સાથે આગાહી પણ કરવામાં આવી રહી છે. પાકિસ્તાનના વિભાગોમાં તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દર્શાવવામાં આવી છે. મેઘગર્જના સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે કોઈક ભાગોમાં તો મિત્રો હવે પછી આવનારા 24 કલાક ગુજરાત માટે મિત્રો અત્યંત ભારે સાબિત થવાના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તીવ્ર બનશે તેવી સંભાવના સામે આવી છે. મિત્રો હવામાન વિભાગના જે નકશા સામે આવ્યા તેમના વિશે ફરી એકવાર આપણે વાત કરીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કચ્છનો વિભાગ છે ત્યાં મિત્રો વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. બનાસકાંઠા, પાટણ છે, મોરબી છે, જામનગર, દેવભૂમિ દ્વારકાના વિસ્તારની સાથે દક્ષિણ ગુજરાતના તાપી છે, નવસારી છે, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ હવે મિત્રો ધીમે ધીમે કચ્છના કેટલાક વિસ્તારમાં છૂટાછવાયેલા વિસ્તારમાં માવઠાની જે આગાહી છે સાચી પડતી સામે આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મોરબી છે, જામનગર છે, દ્વારકાના વિસ્તારની અંદર પણ હવે દિવસે ને દિવસે વાતાવરણ ચેન્જીસ થશે. વાતાવરણમાં આવી રહેલા ફેરફારોને લઈને ગુજરાતમાં ગાજવીજ સાથે હળવું માવઠું થાય તેવી સંભાવના સામે આવી છે. તો બીજી તરફ મિત્રો તમે નકશો જોઈ શકો છો. આમ તો ગુજરાતમાં બપોર સુધી તો વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળ્યું હતું, પરંતુ અત્યારના જે સમાચાર સામે આવ્યા આવતીકાલે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર હળવો ગાજવીજ વરસાદ જોવા મળશે. નવસારી છે એ વિસ્તારની અંદર છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે અને આગાહી પણ સામે આવી રહી છે. અને માવઠું નહીં પરંતુ મિત્રો તમે જોઈ શકો છો આ સાથે તીવ્ર મેઘગર્જનાની આગાહી સામે આવી છે. મિત્રો અત્યારે તાપમાનની અંદર જો વાત કરવામાં આવે તો 17 તારીખે ગઈકાલે રાજકોટમાં 38 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું હતું. ગરમીનું ઉકળાટનું પ્રમાણ ખૂબ જ વધ્યું હતું એવા સમાચાર સામે આવ્યા છે. પરંતુ મિત્રો 20 તારીખના રોજ ઉત્તર ગુજરાતના માત્ર કચ્છ, આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં જ વરસાદી સિસ્ટમની આગાહી છે સામે આવવાની છે. આમ તો મિત્રો ગુજરાતમાં અત્યારે 40થી અંદાજે 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. તોફાની પવનો ફૂંકાવાની સાથે માવઠાની પણ આગાહી છે મિત્રો હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે. મિત્રો 19 તારીખનો જે નકશો સામે આવ્યો છે એ પણ તમે જોઈ શકો છો. આ મિત્રો 19 તારીખનો નકશો સામે આવ્યો છે. 19 તારીખના રોજ સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે મેઘગર્જના સાથે વરસાદની મિત્રો શક્યતા છે આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે માવઠાને લઈને આગાહી પણ સામે આવી છે. હવે મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું અંબાલાલ પટેલ દ્વારા કઈ આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો આપણે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જાણીશું અત્યારે ઉત્તર ભારતના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ખૂબ જ વધારે જોવા મળી છે. અત્યારે મિત્રો ઉત્તર ભારતના વિસ્તાર જમ્મુ કાશ્મીરના વિસ્તારની અંદર ઠંડીની સાથે કરા અને કરાની સાથે મિત્રો વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. અત્યારે મિત્રો ઉત્તર ભારતના વિસ્તારમાં જમ્મુ કાશ્મીરના વિસ્તારની અંદર અત્યારે -18થી લઈને -13 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું છે. પૂર્વીય ભારતના ભાગોમાં પણ તોફાની પવનોની અવરજવર સાથે હવામાન વિભાગ તરફથી હાલ મિત્રો આગાહી છે વ્યક્ત કરવામાં આવી. પરંતુ મિત્રો 19 અને 20
તારીખના રોજ જેમાં તમે જોઈ શકો છો 19 તારીખના બપોર પછીના સમયગાળા દરમિયાન કચ્છના દરિયાકાંઠે અને ખાસ જામનગર છે સાથે મિત્રો તમે જોઈ શકો છો દ્વારકાના ભાગોની અંદર વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે। મિત્રો આપણે રેન અને ઠંડર વિશે વાત કરીશું તો એકદમ ગુજરાતના વાતાવરણમાં વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની આગાહી છે એ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે। અમુક વિસ્તારમાં મિત્રો જો વાત કરીએ તો 19 અને 20 તારીખના રોજ હવામાન વિભાગ તરફથી એલર્ટો છે એ પણ મિત્રો જાહેર કરી દેવામાં આવ્યા છે। હવામાન વિભાગ તરફથી મિત્રો ગુજરાતમાં છે હાઈ એલર્ટો છે એ પણ જાહેર કરી દેવામાં